સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે। આ અવસરે તક્ષશિલા સ્મારક હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને લોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા અને હજુ સુધી પૂર્ણ ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ કરી રહ્યા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। વર્ષ 2019માં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનાના સમગ્ર સુરત સહિત દેશને હચમચાવી દીધો હતો। આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા। ઘટનાને આજે 7 વર્ષ પૂર્ણ થતા તક્ષશિલા સ્મારક હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રજ્વલન કરી અને 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે જ વાલીઓએ જણાવ્યું કે આજે પણ તેમને પૂર્ણ ન્યાય મળ્યો નથી અને જવાબદારો સામે કડક સજા થાય તેવી માંગ સાથે અવાજ ઉઠાવ્યો હતો। हाँ, जयसुखभाई गजेरा तक्षशिला अग्निकांड में हमारी दीकरी ग्रीष्मा गजेरा नो भोग लेवायो। आ दुर्घटना ने आज 7 वर्ष पूरा थया। 7મી वार्षिक श्रद्धांजलि रूपे अमे 22 परिवारों आज श्रद्धांजलि आपवा अहींया एकठा थया छे। आ केस में अत्यारे अमारे सेशन कोर्ट में केस चाले छे अने जे तपास थई जोईए ए तपास अधिकारी द्वारा तपास पूरी थई नथी। चार्जशीट 6000 पानानी 6 થી 7000 पेजनी चार्जशीट बनावी छे, पण आखी बकवास छे। इनलीगली कंस्ट्रक्शन पर ज आखी चार्जशीट बनावी छे। जे मोटा माथाओनी जवाबदारी हती ए लोकोने आरोपी बनाववामां आव्या हती। अमारी वारंवार अरजी छतां कोई जातनी अमारी कोई वात सांभळी नथी। कोई मोटा नेताओने मळ्या छे तो बी फक्त बांहेधरी आपे छे अने आश्वासन सिवाय कशुं ए लोको आपता नथी। આજે 6 મહિનામાં જે કેસ પૂરો થવો જોઈએ એને બદલે 7 વર્ષ અત્યારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે। મારું નામ દિનેશ કેવડિયા, યશવી કેવડિયાના પિતા। મારી દીકરી તક્ષશિલા અગ્નિકાંડમાં નું મૃત્યુ થઈ ગયું। આજે 7 વર્ષ પૂરા થયા છે। 7 વર્ષ લોકો માટે પૂરા થયા છે, અમારી માટે નથી। અમારે તો આજ જ બનાવ બન્યો એવું અમને દેખાઈ રહ્યું છે ને 7 વર્ષના સંઘર્ષમાં હજી આજે પણ અમને ન્યાયની કોઈ આશા દેખાતી નથી અને ન્યાય મળશે તો એ કેવો મળશે એ ખ્યાલ નથી, કારણ કે ચાર્જશીટ પ્રમાણે કેસ ચાલે છે। ચાર્જશીટ જ અધૂરી બનાવેલી છે। તંત્રની બેદરકારી ચાર્જશીટમાં ક્યાંય લેવા મને છે। આવી પ્રાઇવેટ પર્સન અને અધિકારીઓને અંદર કરી અને નાના અધિકારીઓ નાખી અને કેસ ચલાવવામાં આવે છે। છતાંય 7 વર્ષ થયા ખાલી ઇનલીગલ કન્સ્ટ્રક્શન ઉપર જ આખો કેસ ચાલે છે। ફાયર બ્રિગેડ આવી ગયું હતું એ પછી બચાવ કેમ ન થયો? એકેય બાળક ફાયર બ્રિગેડ કેમ ન બચાવી શક્યું? એની ઉપર કોઈ ચર્ચા નથી, એક લાઈન પણ ચાર્જશીટમાં નથી। અને આજે ચાર્જશીટ દાખલ થયા પછી 7 વર્ષે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ છે। હજી તો ટ્રાયલ કોર્ટમાં ચાલુ છે। હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તો હજી બાકી છે। કેટલા વર્ષ થશે એમને કંઈ ખ્યાલ નથી। અને કેસ ચલાવવામાં જેણે ચાર્જશીટ બનાવી છે અધિકારીઓ, ડીસીબીના, ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીના અધિકારીઓને વોરંટ કાઢવા પડે છે તો કોર્ટમાં જુબાની દેવા આવે છે। હવે જે ચાર્જશીટ જેણે બનાવી છે એ લોકોએ જુબાની દેવા કોર્ટમાં હાજર ના થઈ શકતા હોય તો પછી અમારે ન્યાયની આશા કોની પાસે રાખવાની?